જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી કૃષ્ણાય નમઃ. દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યય નમઃ. વૈષ્ણવ, આપણે આપણા 12 શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ જોયેલ છે. હવે આજે આપણે આપણા 13, 14, 15 જે આગળ થશે તે પ્રમાણે આપણા સમયના અંદર. તો આજે આપણો શ્લોક છે, સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ સ્વાનંદ તુદીલ પદ્મદલાયત વિલોચન. આ બધા આપણા મહાપ્રભુજીના નામ જ છે, કારણ કે 108 નામ જ છે. હવે આપણા મહાપ્રભુજી કેવા છે? સર્વલક્ષણ સંપન્ન, સર્વ લક્ષણોથી સર્વ ગુણોથી જે પરિપૂર્ણ છે. અને શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, શ્રી કૃષ્ણનું જ્ઞાન દેનારા છે, ગુરુ છે. સ્વ આનંદ તું દિલહ, સ્વ આનંદ તું દિલહ એટલે પોતાના સ્વરૂપથી બધાના દિલને આનંદ દેનારા. સ્વ એટલે પોતાના સ્વરૂપથી, આનંદતઃ દિલહ આનંદિત કરનારા. દિલ એટલે દરેક વૈષ્ણવના મનને, પોતાના સ્વરૂપથી દરેક વૈષ્ણવને આનંદિત કરનારા. પદ્મદલ, પદ્મદલ એટલે કમળનું જે દળ હોય એ કમળ દળ. પદ્મદલાયત વિલોચન, લોચન એટલે આંખો, નેત્ર, લોચન. વિલોચન એટલે વિશાળ, વિશાળ નેત્રવાળા. પદ્મકમળ પદ્મદળના સમાન. પદ્મદલાયત એટલે પદ્મકમળના દળના જેવા, પદ્મદળના જેમ. પદ્મ એટલે કમળ, કમળદળના જેમ વિશાળ નેત્રવાળા એવા આપણા મહાપ્રભુજી છે. ફરી જોઈએ. સર્વ લક્ષણ સંપન્ન, જે સર્વ ગુણોથી પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણનું જ્ઞાન દેનારા છે, આપણા ગુરુ છે. સ્વ આનંદ તુ દિલાહા, આપણા દરેક વૈષ્ણવના દિલને એના સ્વરૂપથી આનંદિત કરનારા છે. પદ્મદલાય તો પદ્મ એટલે કમળ, કમળદળના સમાન વિશાળ નેત્રવાળા એવા આપણા મહાપ્રભુજી છે. આગળનો શ્લોક છે આપણો, કૃપાદક વૃષ્ટિ સંરુષ્ટ દાસ દાસી પ્રિય પતિ રોષ દૃક્પાત સંપૃષ્ટ ભક્તવિદ ભક્ત સેવિત. હવે જો કૃપાદક, કૃપા એટલે કૃપા, આપણા ઉપર કૃપા કરી હતી. કૃપાદક એટલે દૃષ્ટિ, કૃપા દૃષ્ટિ. અને દૃષ્ટિ બી કેવી? વૃષ્ટિ. વૃષ્ટિ એટલે વરસાદની જેમ વૃષ્ટિ થાય, વર્ષા થાય એવી રીતે દૃષ્ટિ આપણા પર વર્ષાવ, એની વર્ષાવની દૃષ્ટિ, કૃપા દૃષ્ટિ આપણા પર એટલી છે કે વરસાદ જેમ કન્ટિન્યુ આપણા પર કૃપા કરે છે હંમેશ માટે. કૃપા દૃષ્ટિ વૃષ્ટિથી, કૃપારૂપી દૃષ્ટિ વૃષ્ટિથી સંરુષ્ટ, સંરુષ્ટ ઋષવૃષ્ટિથી આનંદિત થવું, આનંદિત થયેલા. કૃપા રૂપી દૃષ્ટિ વૃષ્ટિ, દૃષ્ટિ વૃષ્ટિ એટલે દૃષ્ટિરૂપી વૃષ્ટિ, દૃષ્ટિથી, કૃપારૂપી દૃષ્ટિ વૃષ્ટિથી આનંદિત થયેલા. દાસ દાસી પ્રિય, દાસ દાસીઓને પ્રિય. પતિ એટલે એમના સ્વામી. રોષ દૃક્પાત, રોષ એટલે ગુસ્સો, પોતાના રોષ દૃક એટલે દૃષ્ટિ, પોતાના રોષ દૃષ્ટિથી ભક્તવિટ, ભક્તવિટ એટલે ભક્તના જે દ્વેષ કરનારા લોકો હોય. વિટ એટલે દુશ્મનો, એક જાતના ભક્તના જે દ્વેષ કરનારા, એનો ઈર્ષા કરનારા જે લોકો હોય એનો રોષ દૃક્પાત સંપ્લુષ્ટ, તો એનો ગુસ્સો એને દ્વેષીઓને બાળી નાખનારા, એના ગુસ્સાને બાળી નાખનારા. એવી રીતે દૃષ્ટિ વડે, પોતાની કૃપા દૃષ્ટિ વડે, પોતાની પ્રિય દૃષ્ટિ વડે, કૃપા દૃષ્ટિ વડે ભક્તોના શું કે આપણે શત્રુ, ભક્તોના શત્રુ અથવા ભક્તોની જે ઈર્ષા કરનારા લોકો છે એને બાળી નાખનારા. અને ભક્ત સેવિતા, ભક્તો દ્વારા સેવાયેલા એવા આપણા મહાપ્રભુજી છે. ફરી જોઈએ એકવાર. કૃપાદક વૃષ્ટિ સંરુષ્ટ, કૃપારૂપી દૃષ્ટિ વૃષ્ટિથી, દૃષ્ટિ વૃષ્ટિ જેવી અમે નાખી એનાથી સંરુષ્ટ આનંદિત થયેલા એવા આપણા દાસ, એવા આનંદિત થયેલા એવા દાસ દાસીને પ્રિય, તેમ સ્વામી તેમના. રોષ દૃક્પાત, પોતાની રોષરૂપી દૃષ્ટિથી, રોષ એટલે ગુસ્સાથી, ગુસ્સારૂપી દૃષ્ટિથી ભક્તવિદ, ભક્તના દુશ્મનોને અથવા ભક્તનો દ્વેષ કરનારાને બાળી નાખનારા. ભક્ત સેવિતા, ભક્તો દ્વારા સેવાયેલા એવા આપણા મહાપ્રભુજી છે. આગળ, સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાન ગ્રીસરોરુહા ઉગ્ર પ્રતાપ વાક સીધુ પુરિતા શેષ સેવક. સુખ સેવ્યો,
સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાન ગ્રીસરો રૂહા ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પુરિતા શેષ સેવક. હવે સુખ સેવ્યો એટલે સુખથી સેવા કરવાને યોગ્ય, દુહુ આરાધ્ય એટલે દુઃખમાં પણ આરાધના કરવાને યોગ્ય, દુર્લભાન ગ્રીસરો રૂહાહા એટલે જેમનું ચરણ કમળ, ગ્રીસરો રૂહાહા એટલે ચરણ કમલ દુર્લભ છે, જેમના ચરણ કમલ દુર્લભ છે. દુર્લભા ગ્રીસરો રૂહાહા જેમના ચરણ કમલ દુર્લભ છે. ઉગ્ર પ્રતાપવાળા, વાક સીધું, વાક એટલે વાણી, સીધું એટલે અમૃત કયો કે સમુદ્ર કયો, વાક સીધું એટલે અમૃત. ઉગ્ર પ્રતાપવાળા અને વાક સીધું એટલે અમૃત જ લેવાનો એ અર્થ. વાક એટલે વાણી એટલે વચન, વચનામૃત જેમ કે ને આપણે વાક સીધું એટલે વચનામૃતથી અશેષ સેવકા, અશેષ એટલે બધા જ, શેષ હોય તો થોડા બાકી છે પણ અશેષ એટલે બધા. અશેષ સેવકા દરેક સેવકોને એટલે બધા સેવકોને પુરિતાહા સંતોષિત રાખનારા અથવા સંતોષ દેનારા, સંતોષ આપનારા એવા આપણા મહાપ્રભુજી છે. ફરી જો સુખ સેવ્યો સુખથી સેવા કરવાને યોગ્ય, દુઃખમાં પણ આરાધના કરવાને યોગ્ય, દુર્લભાન ગ્રીસરો રૂહા જેમના ચરણ કમલ દુર્લભ, જલ્દી પ્રાપ્ત ન થાય ને કે દુર્લભ, ચરણ કમલ સરોરુહ એટલે ચરણ કમલ, દુર્લભાન ગ્રીસરો રૂહા એટલે ચરણ કમલ જેમના ચરણ કમલ દુર્લભ છે. ઉગ્ર પ્રતાપો જેમનો પ્રતાપ ઉગ્ર પ્રતાપવાળા, વાક સીધું એટલે વચનામૃત જેમનું વચનામૃત, અશેષ સેવકાહા દરેક સેવકોને, પુરિતાહા એટલે સંતોષ આપનારા છે એવા આપણા મહાપ્રભુ છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. હવે આગળ આપણે જોશું શ્લોક નંબર 16. જય શ્રી